આઈસીએમઆરનું કહેવું છે કે ઓમિક્રોનના કારણે જે લોકોના મોત થયા છે એ પૈકી 90% લોકોએ વેક્સિન નહોતી લીધી, જેના પરથી એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે વેક્સિન કોરોનાના નવા વેરિયન્ટ સામે પણ કારગત નીવડી રહી છે. તો પછી અમેરિકન સેનાના સૈનિકો વેક્સિન લેવાનો કેમ ઇનકાર કરી રહ્યા છે? એટલું જ નહીં, કેનેડામાં વેક્સિન ફરજિયાત કરાતા કેમ વિરોધની આગ ભભૂકી ઉઠી છે? આખરે વેક્સિનનો આ કકળાટ શું છે, હવે એ જોઈએ. ફરી સામે આવ્યો વેક્સિનનો વિવાદ. કેનેડામાં વેક્સિન ફરજિયાત, વિરોધ અપાર. યુએસ આર્મીના જવાનોને વેક્સિન પસંદ નથી. કોરોના સામે વેક્સિન સંજીવની, તો કકળાટ કેમ? કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક હતી તેનાથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ બીજી લહેર કરતાં પણ ત્રીજી લહેર વધુ સંક્રામક હતી. દૈનિક કેસના આંકે નવા રેકોર્ડ બનાવ્યા, પરંતુ રાહત એ વાતની હતી કે બીજી લહેરમાં જેટલો હાહાકાર જોવા મળ્યો એટલે ત્રીજી લહેરમાં ન થયો. બીજી લહેરમાં હોસ્પિટલની જે સ્થિતિ હતી એ ત્રીજી લહેરમાં અત્યાર સુધી જોવા નથી મળી. બીજી લહેરમાં મોતનો આંકડો ડરાવતો હતો, એટલા મોત કોરોનાના નવા વેરિયન્ટમાં ન થયા. તેની પાછળનો તર્ક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરના તાજેતરના રિપોર્ટમાં આપવામાં આવ્યો. આઈસીએમઆરના રિપોર્ટમાં દાવો થયો કે ઓમિક્રોનના કારણે જેટલા લોકોના મોત થયા તે પૈકી 10માંથી 9 લોકોએ વેક્સિન નહોતી લીધી. સાથે જ કહેવાયું કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ સંક્રમિત થયેલા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ માત્ર 10% હતું. જ્યારે વેક્સિન ન લેનાર સંક્રમિતોમાં મૃત્યુનું પ્રમાણ 22% હતું. એટલું જ નહીં, વેક્સિન લીધા બાદ પણ મોતને ભેટતા લોકો અંગે તર્ક આપતા કહેવાયું કે જે લોકોના વેક્સિન બાદ પણ મૃત્યુ થયા છે તેવા 20માંથી 18 લોકો પહેલેથી જ કોઈ બીમારીનો શિકાર હતા. कि जो हमारा फोकस रहा है वैक्सीनेशन पर, उसने देश में कई प्रेशियस लाइफ को सेव करने में बहुत अधिक सहयोग दिया है और यह आवश्यक है कि हर एलिजिबल आदमी समय पर वैक्सीनेशन को लगवाए. આઈસીએમઆર જ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOનું કહેવું છે કે વેક્સિન બાદ હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઘટે છે. એટલા માટે જ વિશ્વના તમામ દેશો વેક્સિનેશન અભિયાન પર ભાર મૂકે છે, જેના પરિણામે કેટલાક દેશોમાં વેક્સિનને લઈ કકળાટ સામે આવી રહ્યો છે, જેમાં સૌથી મોખરે કેનેડા છે. કેનેડામાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રક ડ્રાઈવર્સ દ્વારા ફ્રીડમ કોન્વોય દ્વારા નારા સાથે વિરોધ કરાઈ રહ્યો છે. કેનેડાની ટ્રુડો સરકાર દ્વારા વેક્સિનને દેશભરમાં ફરજિયાત કરાઈ, જેના વિરોધમાં દેશવાસીઓ ઠેર ઠેર રસ્તા પર ઉતરી આવ્યા અને આ નિર્ણયને પરત લેવાની માંગ થઈ રહી છે. કેનેડામાં વેક્સિન મેળવવાની આવશ્યકતા સામે વિરોધ કરવા રાજધાની ઓટાવામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. દેખાવકારોએ પાર્લામેન્ટ હિલની આસપાસ અનેકવાર ટ્રાફિક જામ પણ કર્યો. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા અને ત્યાં અપમાનજનક કૃત્ય કર્યું. સાથે નજીકમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરાયા. વિરોધની આગ એટલી સુધી ભડકી કે સુરક્ષાને ધ્યાનમાં રાખી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને તેમના પરિવાર સાથે ગુપ્ત જગ્યા પર લઈ જવા પડ્યા. વેક્સિન ફરજિયાત કરવાના નિર્ણયને રાજકીય રૂપ પણ આપવાનો પ્રયાસ થયો, જેને પગલે પીએમ ટ્રુડોએ પ્રદર્શનકારોને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો. નાના વેપારીઓને અપમાનિત કરતા અને ખાવાનું ચોરી લેતા લોકોથી અમે ડરી જવાના નથી. જાતિવાદી ઝંડા લઈને ફરતા લોકોને અમે છોડીશું નહીં. તોડફોડ કરનારા અને વડીલોનું સન્માન ન કરતા લોકોને છોડીશું નહીં. ધમકી, હિંસા અને નફરતની અમારા દેશમાં જગ્યા નથી. આ બધા માટે જવાબદાર લોકોએ એવું વર્તન બંધ કરવું પડશે. જે રાજકારણીઓ લોકોમાં ભય વધારે છે તેમને અમારે કહેવું છે કે તમારા આવા પગલાંથી આવનારા પરિણામ વિશે લાંબુ વિચારો. વેક્સિન લેનારા 90% ટ્રક ચાલકો અર્થતંત્રને મજબૂત રાખવાનું ચાલુ રાખે. So to those responsible for this behavior, વધતા વિરોધને રોકવા માટે કેનેડાની સરકાર અને સ્થાનિક તંત્રએ સંદેશો આપ્યો કે જો આવી જ રીતે વિરોધ ચાલુ રહેશે તો સરકાર સૈન્ય કાર્યવાહી પણ કરી શકે છે.
કેનેડામાં 80% વસ્તીને વેક્સિન અપાઈ ચૂકી છે. તેમ છતાં સરકારના ફરજિયાત વેક્સિનના નિર્ણય સામે રાજધાનીમાં વિરોધની આગ ભડકી રહી છે. ત્યારે કેનેડામાં ફરજિયાત વેક્સિનની આગ ક્યારે શાંત પડશે એ જોવું રહ્યું. પરંતુ વેક્સિનનો કકળાટ મહાસત્તા અમેરિકામાં પણ જોવા મળ્યો છે. અમેરિકાની મરીન કોર્પ્સ, એરફોર્સ અને નેવીએ અગાઉ બૂટ કેમ્પમાં રસી લેવાનો ઇનકાર કરનારા ફરજ પરના અને એન્ટ્રી લેવલ પરના કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી અને હવે અમેરિકન આર્મી પણ રસી લેવાનો ઇનકાર કરનાર સૈનિક સામે એક્શન લેવા જઈ રહી છે. તાજેતરમાં યુએસ આર્મીએ કહ્યું કે તે એવા સૈનિકોને તાત્કાલિક ધોરણે રજા આપવાનું શરૂ કરશે જેમણે કોરોના વેક્સિન લેવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાની સેના જો આવું કરશે તો 3300થી વધુ સૈનિકો સેનાની નોકરીમાંથી બહાર થઈ શકે છે. ગત સપ્તાહે અમેરિકન સેના દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 3300થી વધુ સૈનિકોએ રસી લેવાની ના પાડી છે. સેનાએ કહ્યું કે સત્તાવાર રીતે પત્ર લખી 3000થી વધુ સૈનિકોને આવું કરવા બદલ ચેતવણી અપાઈ છે. જે આર્મી કર્મચારીઓ આ કર્યું તે પહેલાથી જ શિસ્ત પ્રક્રિયામાં ઓળખવામાં આવ્યા છે, જે પૈકી કેટલાકને પહેલાથી જ હટાવવાની તૈયારી કરી લેવાઈ છે. અત્યાર સુધીમાં કુલ સૈનિકો પૈકી 97%ને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. અમેરિકન આર્મીએ કમાન્ડરને કોરોના રસી લેવાનો ઇનકાર કરનારા સામે પગલાં લેવાનો પણ આદેશ આપ્યો. સેનાનું કહેવું છે કે સેનાની તૈયારી એ સૈનિકો પર નિર્ભર કરે છે જે તાલીમ આપવા, તૈનાત કરવા, લડવા અને જીતવા માટે તૈયાર છે. આવા સૈનિકો સેનાના અન્ય સૈનિકો માટે ખતરો બની જાય છે. આ ખતરાને ટાળવા માટે ગત સપ્તાહ સુધીમાં અંદાજે 600 નેવી અને એરફોર્સના કર્મચારીઓને બૂટ કેમ્પમાં પ્રવેશ સ્તરની તાલીમમાંથી બરતરફ કરાયા હતા. એક તરફ વિશ્વભરમાં વેક્સિનને કોરોના સામે રક્ષણ આપનારી સંજીવની ગણાય છે, ત્યારે એક બાદ એક દેશો પણ નાગરિકોની સુરક્ષા માટે વેક્સિનને ફરજિયાત કરે છે. પરંતુ કેટલાક લોકોમાં હજુ પણ વેક્સિનને લઈ ડર જોવા મળી રહ્યો છે, જેના પરિણામે કેનેડા જેવા દેશોમાં વિરોધની આગ તેજ જોવા મળી રહી છે. તો અમેરિકન આર્મીને જવાનોને છૂટા કરવાની ફરજ પડી રહી છે, પરંતુ વેક્સિનને લઈ ડર શેનો છે એ અંગે કોઈ પણ નક્કર માહિતી નથી આપવામાં આવતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.